નજર કરીએ સમાચારો પર। રાજસ્થાનના કાશ્મીર તરીકે ઓળખાતા માઉન્ટ આબુમાં હાલ હાડથી જવતી ઠંડી પડી રહી છે। જાન્યુઆરી મહિનાની શરૂઆતથી જ અહીં ઠંડીનો પ્રકોપ એટલો વધ્યો છે કે સતત 11મા દિવસે તાપમાનનો પારો ગગડીને શૂન્યથી નીચે પહોંચ્યો હતો। આજે માઉન્ટ આબુનું તાપમાન શૂન્યથી 4.4 ડિગ્રી નીચે એટલે કે -4.4 નોંધાયું છે। શનિવારની સરખામણીએ આજે તાપમાનમાં વધુ 1.4 ડિગ્રીનો ઘટાડો નોંધાયો હતો। તો મુખ્ય બજારમાં પણ તાપમાન -3.3 ડિગ્રીની આસપાસ રહેતા જનજીવન પ્રભાવિત થયું। માઉન્ટ આબુના ચાંદમારી અને સાલગામ જેવા વિસ્તારોમાં કુદરતનો અદ્ભુત નજારો જોવા મળ્યો હતો। મેદાનો તેમજ વાહનો પર સવારમાં બરફ જામેલો જોવા મળ્યો। બરફનો નજારો અને શીતલહેરના કારણે આબુમાં પ્રવાસીઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો। તો એક તરફ જ્યાં ગુજરાતમાં પણ હાડ થીજવતી ઠંડીનો લોકો સામનો કરી રહ્યા છે, ત્યાં રાજસ્થાનના માઉન્ટ આબુ ખાતે પણ પ્રવાસીઓ જે છે તે ઠંડીની મજા માણતા દેખાયા। આબુમાં -4.4 ડિગ્રીએ તાપમાન પહોંચી ચૂક્યું છે, ત્યારે વાહનો પર બરફ જામેલો પણ જોવા મળ્યો છે। ત્યારે લોકોએ માઉન્ટ આબુમાં હાલ આ ઠંડીની મજા માણી। પ્રવાસીઓ આ સમયે મોટી સંખ્યામાં અહીં આવી રહ્યા છે। અમે આબુ આવીને અમે અહીંયા બહુ જ એન્જોય કરીએ છીએ। બધી પ્લેસીસ બહુ જોવા જેવી છે। અંબાજીથી આબુ માઉન્ટ આબુ સુધી ઘણી પ્લેસીસ છે। અર્બુદા માતા છે, પછી આ લેક છે। અત્યારે માઉન્ટ આબુનું મોસમ કેવું? એકદમ મસ્ત। અત્યારે કુલ છે, બપોરમાં થોડું હોટ હોય છે, બાકી સાંજે ને સવારે એકદમ કુલ હોય છે। સવારના 20 ડિગ્રી ટેમ્પરેચર ને રાતના -2 ડિગ્રી જેવું ટેમ્પરેચર થાય છે।